અને બનાસકાંઠાના ધાનેરામાં ભાજપ નેતા ભગવાન પટેલની દાદાગીરી સામે આવી। તેમણે પ્રચાર દરમિયાન મતદારોને ધમકાવતા કહ્યું કે બીજા પક્ષને વોટ આપવાની ભૂલ ન કરતા ભાજપને વોટ નહીં આપો તો પાણી માટે નાખેલા ભૂંગળામાં હજુ પણ પાણી આવવાનું બાકી છે। તમારા માટે 150 કરોડના ખર્ચે પાણી માટે પાઇપલાઇન નાખી છે। જો તમે વોટ નહીં આપો તો તેમાં પાણી નહીં આવે। જો ભાજપને તમે મત નહીં આપો તો તમારા કામ માટે ગાંધીનગર જવા અમારા પગ નહીં ઉપડે। ભાજપ નેતાને આ દાદાગીરી પર ઠાકરસિંહ રબારીએ પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે લોકોને પાણી અને મકાન આપવાનું કામ સરકારનું છે। સરકારનું કામ લૂંટ ચલાવવાનું નથી। પાણી નહીં આપો તો લોકશાહી રીતે ચૂંટણી લડી જવાબ મળશે। વધુમાં તેમણે કહ્યું કે ભાજપના આગેવાનો ખેડૂતોને ધમકાવવાનું બંધ કરે। જો તમારામાં હિંમત હોય તો પાણીની પાઇપ કાપીને જુઓ, પછી ખબર પડશે રાણો રાણાની રીતે કેવો જવાબ આપે છે। પાડી ગયો તો વોટ તો હું તો કોક કરો અલ્યા ભાઈ તમારા પાસે કોઈ સામાન રહ્યો નથી। કોમ લઈને જશો તો કેસે સરકાર મારી નથી તો મત મહેરબાની કરીને ન બગાડતા, કોઈની વાતોમાં ના આવતા અને ભરમાવશે, આપણને ભમાવશે, જો સમગ્ર જાતિને ભરમાવશે। કોઈ પણ વાતમાં આવ્યા વગર મિત્રો પછતાવાનો વારો ન આવે અને વારે ઘડી ભૂલ કરીને તો તમારા કામ કરવા અમારા પગ ગાંધીનગર નહીં ઉપડે। આ તમને સ્પષ્ટ કહું, હજી ભોગળો પડ્યા પોણી માહિતી નોખ્યા, વિચાર કરજો। તમે કોઈ એમ કહેતા હો કે પાણીની પાઇપો કાઢી નાખશું, તળાવો નહીં ભરું, આ કોઈ તમારી જાગીરી નથી, તળાવો નહીં ભરો। આ ખેડૂતોના હકનું છે। આ ખેડૂત નહીં હોય તો તમે પણ ભૂખે મરી જશો। જગતનો તાત ખેડૂત છે। કણમાંથી મણ પકડનારો આ ખેડૂત અનાજ પકવે ત્યારે તમારા પેટ ભરાય છે। ગાંધીનગરના બંગલામાં એસીમાં બેહનારા અધિકારીઓ હોય કે નેતા હોય કે તમે જો આ ખેડૂતો દૂધનો ધંધો બંધ કરી દેશે, અનાજ પકવવાનું બંધ કરે તો તમે બધા ભૂખી મરવાના છો। એટલે ખેડૂતોને ધમકાવવાનું ભાજપના આગેવાનો કાયરતાનું કામ કરતા હોય તો કાયરોને આ પેપરોના પાદરમાંથી કહું છું કે તાલુકા અને જિલ્લા પંચાયત પ્રજાને કહું છું કોંગ્રેસની બનાવો, પછી એમને કહું છું કે તમારામાં તાકાત હોય તો પાઇપો કાપવા આવજો। ખબર પડે કઈ રીતે કપાય, રોણાની રીતે। તમે શું ખેડૂતોને નમાલા સમજી રહ્યા છો?